એટલે જયંતિ કાકા બધા કે ભોળા ભોળા કે ભોળો માણસ હોય ખબર કેવી પડે આપણને? ભોરો એમ હા, ભોળો માણસ કેવી ખબર હોય હો, ભોરા માણા એટલે ભોરા કઈ તો રીતે બહુ હોય? એમાં શું છે એ જાણવું હોય ને ભોરા તો અમે પેલા છે ને અમે કારખાનું અમારે કારખાનામાં છે ને કામ બધા કરતા એટલે હું સા પાણી હોય એટલે બધે વાતું કરે બરાબર. એટલે એમાં તે તો શું હતું ફિલ્મ ને એ જોવાનું એક મનોરંજન હતું કારખાનામાં ફિલ્મ જોવાનું બરાબર. કારખાને ને એટલે ટોકેજમાં ફિલ્મ લાગે ને નવું હા એટલે તે તો સની દેઓલનો જમાનો ભોળા અમે છે ને ત્યાં જીત ફિલ્મ લાગ્યું અમે જોવા ગયા બધા કારખાનામાં તો એમાં એક કામ કરતો હતો ને એ જોવા નહોતો ગયો કેમ કે હવે એને કંઈ ખબર નહીં એવી ને અમે બધા ચા પાણી પીને અમે વાતું બીજી કરીએ કે કેવું ફિલ્મ ને આમ ને તેમ ને સની દેઓલ આવે આમ હાથ કરે ને આમ ને બધું. એ તો ઓલાને છે ને સાંભળતો હતો એ સીધો સાધો માણા એને કોઈ ફિલ્મની એને ખબર નહીં કંઈ પણ એને એમ થયું કે કંઈક હશે એમ આ વાત કરીને અમે બધું કીધું કે ભાઈ આપણે તો આ ટોકીજમાં ગયા હતા ને જયશ્રી ટોકીજ ને આમાં ફિલ્મ ના આવું થયું. હવે એને યાદ આવ્યું કે કંઈક ફિલ્મ તો જોવાયો એટલે એ બીજેની ફિલ્મ જોવા ગયો એટલે એ ફિલ્મ જોવા ગયો તો બપોરે 12 થી 3 ફિલ્મ જોયું એટલે તો આ જે વાત કરતા હતા ને એ હતું જ નહીં. ફિલ્મ જોયું ટોકી જાય એ બધું ભાઈ ફિલ્મ જ નહોતું એટલે પૂરું થઈ ગયું લાઇટું થઈ ગઈ પછી છૂટી ગયું પછી એને એમ થયું કે આ ફિલ્મ એટલે એ હાલતો હતો ને તો વાહન જોયું એને તો એમાં શું પૂરા ત્યાં પહેલાં તો બાલ્કની હોય ટોકીજમાં બાલ્કની ઉપર એટલે અહીંયા ઉપર જોયું ને તો ઉપર જોયું તો એને મગજમાં આવ્યું કે કદાચ આ હેઠે નહીં હોય પૂરા એટલે એ બહાર નીકળીને પાછી ટિકિટ લીધી કે ઉપરની ટિકિટ આપો ઉપરની એટલે ઉપરની ટિકિટ લઈને પાછો ગયો ઉપર થયું ને તો ફિલ્મ આવ્યું એ વાત સાંભળી હતી ને અમે કરતા હતા ને વાત એ ફિલ્મ આવ્યું એટલે એ ફિલ્મ જોયું એને એમ થયું કે હેઠે નહોતું ફિલ્મ ઉપર હતું એમાં શું હોય મેટેની શો હોય પૂરા મેટેનીમાં બીજું હાલે પપ્પા કહેતે ફિલ્મ છે ને એ મેટેનીમાં હાલતું હતું એટલે 3 વાગ્યા તો પૂરો થઈ જાય મેટેની શો 3 વાગ્યા રેગ્યુલર શો થઈ જાય એટલે જે ફિલ્મ હવે કારખાને આવીને અમને છે ને એ કીધું એને કે તમે ખોટા બધા કે ફિલ્મ હેઠે નહોતું ઉપર હતું એ હવે એને સમજાવ્યો કે ભાઈ તને એવું ન હોય હેઠે ઉપર એક જ ફિલ્મ પડતો એક જ હોય હેઠે બેહો કે ઉપર બેહો ફિલ્મ એક જ હોય પણ એ સમજતો જ નહોતો એટલે એ ભોરો કહેવાય એ ભોરો કહેવાય કેમ કે એ મેટનીમાં વયો ગયો હતો અને મેટનીમાં ફિલ્મ હાલતું નહોતું અને પાછો 3 વાગે છૂટ્યો એટલે ઉપરની ટિકિટ લીધી બાલ્કનીની એટલે બાલ્કનીમાં આવ્યો આવે તો ખરું ને પછી તો એ ફિલ્મ હતું જ એટલે ભોરા માણાની આવ્યો આમ એવું કંઈ નહીં ભોરો આવો પૂરા.